નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બરોડા યુથ ફેડરેશન દ્વારા દાંડિયા બજાર 4 રસ્તા શનિદેવ મંદિર પાસે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। બરોડા યુથ ફેડરેશન દ્વારા આ ધૂમધકતા તાપમાં રાહદારીઓને રાહત મળી રહે તે માટે છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં બરોડા યુથ ફેડરેશનના રૂકમેલ શાહ તથા વડોદરા શહેરના નવનિયુક્ત મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। બરોડા યુથ ફેડરેશનના તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। બરોડા યુથ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થકી પક્ષીઓને બાઉલ વિતરણ હોય, વિદ્યાર્થીઓ પાસે જઈને એમને કોઈને કોઈ જ્ઞાન શીખવાડવાનું હોય, પ્રોજેક્ટ વેકેશન હોય કે પછી આજે છાશ વિતરણ થકી રાહદારીઓને સેવા આપવાનું કામ હોય, બરોડા યુથ ફેડરેશન સતત કામ કરતું આવ્યું છે। એના જ સંદર્ભમાં આજે અકોટા 4 રસ્તા ખાતે આદરણીય વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં છાશ વિતરણનો કાર્યક્રમ અહીંયા અકોટા દાંડિયા બજાર બ્રિજ સ્થિત કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ આનો લાભ લઈ રહ્યા છે। કુલ 1000 લીટર કરતા પણ વધારે છેલ્લા કેટલાક સમયથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અલગ અલગ વિસ્તારમાં છાશ વિતરણ કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.